શું મિત્રો સોનું તેની ચમક ગુમાવશે? સોનાના ભાવ સાવ તળિયે જશે? મિત્રો બની શકે છે ટ્રમ્પની આ સ્ટ્રેટેજી સોનાના ભાવને સાવ ફાલતુ બનાવી શકે છે અને મિત્રો સોનું હાવ સસ્તું બનાવી શકે છે। મિત્રો લગ્નગાળો ચાલુ થયો ત્યારે સોનાના ભાવની અંદર કડાકો જોવા મળી રહ્યો હતો। તો મિત્રો હવે સવાલ એ થાય કે આવનારા સમયમાં 2025 ચાલુ થાય ત્યારે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના સમયે મિત્રો સોનાનો ભાવ કેટલો હોઈ શકે, તેમજ સાથે સાથે મિત્રો ડિસેમ્બર મહિનો પૂરો થતાના અંતમાં મિત્રો સોનાના ભાવ કેટલા હોઈ શકે તેવા પણ મિત્રો અત્યારે સવાલો આવી રહ્યા છે। તો મિત્રો વાત ચાલુ કરીએ તો ફેડે 2025ના કટ રેટનું પ્રોજેક્ટ આપી મિત્રો 4 થી ઘટાડીને 2 કરતા સોના ચાંદીના ભાવની અંદર ગગડાટ જોવા મળી રહ્યો છે। તો મિત્રો વાત કરીએ તો અમેરિકન ફેડરલ રિઝર્વે 2025ના રેટ કટનું પ્રોજેક્શન 4 થી ઘટાડીને 2 કરતા ડોલર ઇન્ડેક્સ ઉછળીને 2 વર્ષની ઊંચાઈએ પહોંચતા સોના ચાંદીમાં વ્યાપક વેચવાલીની જોવા મળતા બંને પ્રેશિયસ મેટલના ભાવ વર્લ્ડ માર્કેટની અંદર ઘટાડા જોવા મળી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો સોનું ઘટીને $2580.70 અને ચાંદી ઘટીને $29.1 પહોંચ્યા છે। અને મિત્રો વાત કરીએ તો ઇકોનોમિક ઇન્ડિકેટરની વાત કરીએ તો ફેડરલ રિઝર્વની 2 દિવસની મીટિંગમાં અપેક્ષાકૃત 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ જાહેર થયો હતો, પણ ગયા સપ્ટેમ્બરમાં યોજાયેલી મીટિંગમાં 2025માં 4 વખત રેટ કટ લાવવાનું જે પ્રોજેક્શન મુકાયું હતું, જે ઘટાડીને 2 વખત રેટ કટ લાવવાનું પ્રોજેક્શન મુકાયું હતું। રેટ કટનું પ્રોજેક્શન ઘટતા ડોલર ઇન્ડેક્સ વધીને 25 મહિનાની ઊંચાઈએ 108.12 પોઈન્ટે પહોંચ્યો હતો, જે ગુરુવારે સાંજે પ્રોફિટ બુકિંગને કારણે ઘટીને 160.92 પોઈન્ટમાં પહોંચી ગયો હતો। અને મિત્રો જો કે વાત કરીએ તો કે ટ્રેઝરી બોન્ડના યીલ્ડ વધીને 7 મહિનાની ઊંચાઈએ 4.53% પહોંચ્યા હતા। અને મિત્રો અમેરિકાની કરંટ અકાઉન્ટ ડેફિશન્સી 2024ના થર્ડ ક્વાર્ટરમાં રેકોર્ડ બ્રેક ઊંચાઈએ $310.9 અબજ પહોંચી હતી। અને જે અગાઉ મિત્રો વાત કરીએ તો તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે વધારો ઘટાડો આવતો હોય છે। તેમજ મિત્રો જ્યારે ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારે પણ સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો હતો। તો તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે। અને છેલ્લા 2 થી 3 દિવસની સોનાના ભાવની અંદર મિત્રો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં દિવસે ને દિવસે 10,000થી લઈને 15,000 રૂપિયા જેટલો કડાકો જોવા મળી રહ્યો છે। જેની મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની અસ્થિરતા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો હોય છે કે જે સોનાના ભાવને અસર કરતા હોય છે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે સોના અને ચાંદીના ભાવની અંદર ફેરફાર થવા મળતો હોય છે। અને મિત્રો તો મિત્રો વાત કરીએ તો આગળના સમયમાં સોનું કેમ પાછળ રહી જશે તેના મુખ્ય કારણ જોઈએ તો વિશ્વના ઘણા દેશોમાં વ્યવસાયિક ચૂકવણી US ડોલરમાં કરવામાં આવતી હોય છે। જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ડોલરના સમર્થક રહ્યા છે, તે ડોલરને મજબૂત કરવા માંગી રહ્યા છે। તેઓ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ કામ કરી ચૂક્યા છે। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સૌ પ્રથમ વડાપ્રધાન કે જે હતા ત્યારે મિત્રો ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો આવ્યો હતો। અને મિત્રો જેમ જેમ ડોલર વધારે મજબૂત થાય તેમ તેમ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થાય। આવી સ્થિતિમાં ટ્રમ્પના શાસનમાં ડોલર જેટલો મજબૂત હશે, સોનાની કિંમત તેટલી જ ઓછી થઈ જશે। મિત્રો તે મહત્વનું કારણ કહી શકાય। અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી આનું ઉદાહરણ આપણે જોઈ શક્યા છીએ કે ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલા જ ડોલરની કિંમતે રૂપિયાને ઘણો પાછળ છોડી દીધો છે। વિશ્વની ઘણી કરન્સીની સરખામણીમાં ડોલરનું મૂલ્ય ઊંચું થયું છે। પરિણામ એ આવ્યું કે વિશ્વમાં સોનું ઘણું સસ્તું થઈ ગયું। ભારતમાં જ્યારે ધનતેરસ પર સોનું 80,000 રૂપિયાની સપાટીએ પાર કરી દીધી હતી, ત્યાં તેની કિંમત મિત્રો 70,000 રૂપિયા નજીક આવી પહોંચી ગઈ હતી। અને આ 3 ચહેરાઓને બદલી નાખ્યો ક્રિપ્ટો કરન્સીનો ચહેરો। થોડા જ સમયમાં ભાવ આસમાને પહોંચી ગયા ક્રિપ્ટો કરન્સીમાં। તો મિત્રો અત્યારે હાલ જોઈએ તો ક્રિપ્ટો કરન્સીની સ્થિતિ શું છે તો મિત્રો ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી ક્રિપ્ટો કરન્સીમાં ભારે ઉછાળો આવ્યો છે। ક્રિપ્ટો કરન્સીએ 1 મહિનામાં સોના કરતાં વધુ વળતર આપ્યું છે। બિટકોઇન $1 લાખનો આંકડો પાર કરી ચૂક્યો છે। અને મિત્રો વાત કરીએ તો બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે। અને મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ
કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તે પહેલાં મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ, તેમજ સાથે સાથે આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે છે। તો મિત્રો આજે પણ આપણે એવો મહત્વનો વિડીયો લઈને આવી ગયા છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થઈ શકે। તો મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીમાં વધારો થવાનું સૌથી મોટું કારણ એ છે કે ટ્રમ્પ તેના સમર્થક રહ્યા છે। બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક પણ ક્રિપ્ટો કરન્સીની તરફેણ કરી રહ્યા છે। અમેરિકામાં યોજાયેલી આ ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પે સમર્થન આપ્યું હતું। ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા હતા, ત્યારથી જ ક્રિપ્ટો કરન્સીમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો। અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ક્રિપ્ટો કરન્સીની માંગ વધારે થશે તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો થઈ શકે અને મિત્રો ભાવ ફરીથી આપણને ઘટાડા તરફ જોઈ શકાય। અને મિત્રો તાજેતરમાં એમેઝોનના શેર ધારકોએ કંપનીને બિટકોઇનમાં રાખવા માટે અરજી કરી હતી અને મિત્રો ટ્રમ્પ પણ શું સમર્થન કરશે તો મિત્રો ચૂંટણી વચ્ચે મિત્રો ચૂંટણી વખતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો હતો, તેના લીધે મિત્રો ટ્રમ્પના આવ્યા બાદ જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો છે। અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રોને કઈ રીતે કરી શકાય તેની મહત્વની વાત કરીએ તો મિત્રો SIP પ્લાન મુજબ તમે રોકાણ કરી શકો, જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે તેના મુજબ જો મિત્રો તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને આગળના દિવસોમાં પણ સોનાનો ભાવ ક્યારેય ઘટીને 50,000 કે 60,000 થવાનો નથી, તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું। તો મિત્રો અત્યારે સોનાની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો સોનાની લગડી અથવા તો ચાંદીની અંદર પણ મિત્રો લગડીની તમે ખરીદી કરીને સોના અને ચાંદીની અંદર મહત્વપૂર્ણ તમે એક રોકાણ કરી શકો અને આગળ પણ તમને વધારે ફાયદો થઈ શકે। જે મિત્રોને 1-2 વર્ષ માટે અથવા તો ઝાઝા વર્ષો માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે તો અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાની। તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરીએ તો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવ જોઈએ તો 85 રૂપિયા 10 ગ્રામ ચાંદી 857 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવ મિત્રો 8,571 રૂપિયા જોવા મળ્યો છે અને 1 કિલો ચાંદી 85,710 રૂપિયામાં વેચાઈ રહ્યું છે મિત્રો પ્રતિ કિલો ચાંદીનો ભાવ। તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ ઘટાડો કેટલો છે અને આજે 1 તોલાનો શું ભાવ ચાલી રહ્યો તે આજે આપણે જોઈએ તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનું આજે 7,433, 10 ગ્રામ સોનું 74,330માં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 7,43,300 રૂપિયા જોવા મળ્યા। જે મિત્રો કાલની તુલનામાં 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 2190 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો 24 કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,824 રૂપિયા, 10 ગ્રામ સોનું 78,240 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,82,400 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 24 કેરેટ સોનાના ભાવની અંદર આજે 100 ગ્રામ સોનાના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને જો મિત્રો આવું ને આવું બને ડોલર ઇન્ડેક્સની અંદર ફરી એકવાર વધારો આવે તો મિત્રો સોનાના ભાવની અંદર તેમજ ચાંદીના ભાવની અંદર સસ્તું થઈ મિત્રો ચાંદી આપણને ઘટાડા તરફ જોવા મળે। તેમજ શું મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના આજના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે જેમ કે 22 કેરેટ 24 કેરેટ તેમજ 18 કેરેટ પ્રમાણે શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ એક અગત્યની વાત મિત્રો કે આપણે જે ભાવ આપીએ છીએ તેની અંદર મજૂરી એડ કરેલી હોતી નથી, તેની ખાસ ધ્યાન રાખવું। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। ખૂબ ખૂબ ધન્યવાદ।